ભાજપ ગંદી રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ છે। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ સીધા જ પ્રહાર કર્યા છે। ચૂંટણીમાં સામ દામ દંડ અને ભેદની નીતિ ભાજપ અપનાવે છે। કોંગ્રેસના નેતાઓ હતાશામાં આવે તે સ્વાભાવિક વાત છે, તો હાઈકમાન્ડ સાથે અમે ચર્ચા કરી છે। તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું કે કાર્યકર્તાઓની નારાજગી અમે દૂર કરીશું। તો કોંગ્રેસના નેતાઓ હતાશામાં આવે તે વાત સ્વાભાવિક છે। તુષાર ચૌધરી દ્વારા અનેક નિવેદન આપવામાં આવ્યા। ભાજપ ગંદી રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે। આ બધાની વચ્ચે તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે ડોક્ટર તુષાર ચૌધરી, તેમના દ્વારા સીધા જ ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા અને તેના પર કોંગ્રેસના આરોપ પર ભાજપ દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની આ પ્રતિક્રિયા પણ સામે આવી। કોંગ્રેસ પોતાની નબળાઈ છુપાવવા આરોપ લગાવે છે। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખેંચતાણ ચાલી રહી છે। કોંગ્રેસનું વિઘટન તેના પોતાના કર્મોના લીધે જ થઈ રહ્યું છે, ત્યારે નકારાત્મક રાજનીતિથી કોંગ્રેસના કાર્યકર્તાઓ થાકી ગયા છે। ગુજરાતમાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રાજકારણ રમાઈ રહ્યું છે, સત્તાનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ, વહીવટી તંત્રનો દુરુપયોગ, જે પ્રકારે લોકોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચાવવા માટે પણ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને જબરજસ્તી ફોર્મ ખેંચાવી લીધા હોય એવા પણ બનાવો બન્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના જે માણસો હોય એમાં થોડી નિરાશા અને હતાશા જન્મે, પણ અમે એમની વાત, એમની નારાજગી હાઈકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે। ટૂંક સમયમાં જ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી અને સહપ્રભારીઓ સાથે એમની મિટિંગનું પણ આયોજન અમે કરી રહ્યા છીએ। એટલે પક્ષ પ્રત્યે કોઈ પણ નારાજગી હશે તે અમે ટૂંક સમયમાં દૂર કરવાનો પ્રયત્ન કરીશું। કોંગ્રેસ હંમેશા પોતાની નબળાઈ છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતી હોય છે। કોંગ્રેસમાં જે પ્રકારની આંતરિક ઉસાતુસી ચાલી રહી છે, જેના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે। કોંગ્રેસનું પોતાનું વિઘટન એના સ્વયં તેના કૃત્યોના કારણે જ થઈ રહ્યું છે। જે રીતે દેશમાં માફીવીર રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે, તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પણ થાકી ગયા છે।